સાબરકાંઠા ગામડી હાઈવે પર ચક્કાજામનો મામલો। ડીવાયએસપીની ગાડી ટોળાએ સળગાવી હતી ત્યારે 3 થી 4 ગાડીના કાચ ફોડવામાં આવ્યા હતા। પોલીસ ઉપર પથ્થરમારાની ઘટના સામે આવી છે ત્યારે પોલીસે ટીયર ગેસના સેલ છોડતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો। ઘટનાનો વિડીયો ઉતારતા લોકોના વિડીયો પણ ટોળાએ ડિલીટ કરાવ્યા હતા। આજે સવારે 7:30 વાગ્યાના સુમારે ગામડી ગામના એક યુવાનનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું અને આ ફેટલના કારણે ગ્રામજનો ઉશ્કેરાઈ જઈને રોડ ઉપર આવ્યા હતા અને રોડના તેમને આડસો કરી લાકડા પાથરી અને રસ્તો બ્લોક કર્યો હતો। પોલીસને જ્યારે મેસેજ મળ્યા ત્યારે પોલીસની લગભગ 3 ગાડીઓ અડધો કલાકમાં જગ્યા પર આવી ગઈ હતી। ટ્રાફિક જામ ટ્રાફિક ખોલવાનો પ્રયત્ન કરતા એ લોકોએ પોલીસની ગાડી પર પણ પથ્થરમારો કર્યો હતો। પોલીસની ગાડીના કાચ તોડી નાખ્યા હતા અને એક ગાડીને સળગાઈ પણ નાખી છે। બાદમાં વધારાનો ફોર્સ મંગાવી અને હાલ તો રોડ ચાલુ કરી દીધો છે। અકસ્માતનો ગુનો દાખલ કરી અને એ પણ કાર્યવાહી ચાલુ છે। બાકી ટોળા વિરુદ્ધ પણ કાર્યવાહી કરીશું। સ્થાનિક સાથે વાતચીત કરતા એવું કહે છે કે અમારે અહીંયા બ્રિજ મંજૂર થયેલો છે પણ કામ ચાલુ થતું નથી। જ્યારે NHAIના અધિકારી સાથે વાતચીત કરી ત્યારે એવું જણાવે છે કે બ્રિજનું ટેન્ડર બહાર પડ્યા પછી સમય મર્યાદામાં કામ ચાલુ ન કરતા એને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યો હતો, જેના જે હુકમના જે હાઈકોર્ટમાં જઈ અને એની પર સ્ટે લઈ આવ્યો હતો અને પછી એ સ્ટે પણ ગઈકાલે 14/5 વેકેટ પણ થયેલો છે। એટલે નવેસરથી ટેન્ડરની કાર્યવાહી કરવામાં આવશે એવું NHAIના અધિકારીઓ જણાવે છે।